બનાસકાંઠાથી મહત્વના સમાચાર આવી રહ્યા છે। કાંકરેજના માલપુરાથી કામલપુરા લાઇનમાં લીકેજ। નર્મદાની અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન લીકેજ થતાં 5 વીઘા ઘઉંના પાકમાં પાણી। દર વર્ષે થઈ રહેલા નુકસાનને લઈને ખેડૂતોમાં રોષ। લીકેજ પાઇપલાઇનનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી કરાઈ માંગ। વાવેતર કરેલા ઘઉંમાં નર્મદાનું પાણી ભરાઈ જતા પાક નિષ્ફળ થવાની ખેડૂત ભીતિ। અહેવાલ બ્યુરો રિપોર્ટ સમાચાર તક બનાસકાંઠા। માનપુરાથી કામલપુર અંડરગ્રાઉન્ડ જીઆરપી લાઇન જે આ પ્રકાશભાઈ દેવજીભાઈના ખેતરમાંથી પસાર થાય છે, જે દર વર્ષે લીકેજ થતાં આ એમને 4 વીઘા ઘઉંનું વાવેતર કરેલું હતું, જે 4 વીઘા ઘઉં એમને ફૂલ પાણીથી ભરાઈ ગયા છે, જે અત્યારે બગડવાની ખૂબ ભીતિમાં છે। જેથી સરકારને નમ્ર વિનંતી કે આનું ઝડપી વળતર આપે અને ઝડપી સર્વે કરે એવી સરકાર પાસે અમે આશા રાખીએ છીએ। નામ ચૌધરી સચિન કુમાર ચેલાભાઈ, ગામ માનપુરા, તાલુકો કાંકરેજ। અમારે માનપુરા અંડરગ્રાઉન્ડ કેનલ નીકળ્યું છે, એમાં 5 વીઘા મારા ઘઉં વાયેલા છે। એમાં લીકેજ થવાથી અંડરગ્રાઉન્ડ મારે 5 વીઘા ઘઉં ભરી ગયા છે। એમાં જીતી જવાનું અનુભવ છે કે ઘઉં જતા રહેશે। એટલે હું સરકારને એવું કહેવા માગું છું કે કાંઈ મને આની વળતર આપે, ન કે આ અધિકારી આવીને જોઈ જાય। મારું નામ પ્રકાશભાઈ દેવજીભાઈ, ગામ માનપુરા, તાલુકો કાંકરેજ, જિલ્લો બનાસકાંઠા। કામલપુર માઇનોર કેનાલ, જેથી કરીને પ્રકાશભાઈ ચૌધરીના ખેતરની અંદર પાઇપ લીકેજ થવાથી નર્મદા નહેરની, તો એ લોકોના ઘઉં છે 4 વીઘા આસપાસ, એ પાણીથી તરબોળ થઈ ગયા છે અને હવે એના પાકને નુકસાન થવાની તૈયારી છે। તે સરકારને જેમ બને એમ ઓના માથે પગલાં લેવા તકેદારી કરીએ છીએ અને આ ખેડૂતને નુકસાનની ભરપાઈ કરે એમ। ચૌધરી વિજય પી કુબેરભાઈ, માનપુરા, તાલુકો કાંકરેજ, જિલ્લો બનાસકાંઠા।